આ ઉંમરમાં તમે બાળકને બીજું કંઈ ના આપી શકો તો એક સૌથી મહત્વની વસ્તુ આપવાની છે, અને એ છે ડ્રીમ, સપનું. દરેક વાલીએ અને દરેક વિદ્યાર્થીએ ડૉક્ટર APJ અબ્દુલ કલામ સાહેબનું પુસ્તક વિંગ્સ ઓફ ફાયર અને ઇગ્નાઇટેડ માઇન્ડ્સ વાંચવું જોઈએ. સપના જોવા કેમ જરૂરી છે એ બહુ સુંદર રીતે સમજાવ્યું છે. કારણ કે તમને સપના ન જોવાનો પણ અધિકાર છે. કોઈ ફોર્સ નથી. જીવનનું કોઈ મિશન હોય, જીવનનો હેતુ હોય, જીવનનો ઉદ્દેશ્ય હોય, એવું જરૂરી નથી. પણ એક વાત બરાબર યાદ રાખવી પડશે કે જો તમારું પોતાનું કોઈ સપનું નહીં હોય, તમે તમારા સપના માટે પ્રયત્ન નહીં કરો, તો તમારે બીજા કોઈનું સપનું સાકાર કરવા માટે મહેનત કરવી પડશે. આ બહુ જ કડવી વાસ્તવિકતા છે. તમે કોણ છો, તમે શું કરવા માંગો છો, એની સ્પષ્ટતા નહીં હોય તો જગત તમને કહેશે કે તમારે શું કરવું જોઈએ, અને એ થોડુંક ક્રૂર હશે. માટે તમારું સપનું નથી, તમારું કોઈ વિઝન નથી, તમારો કોઈ ધ્યેય નથી, નો પ્રોબ્લેમ. લોકો તમને એમ્પ્લોય કરશે પોતાનું સપનું પૂરું કરવા માટે, પછી એમના માટે કામ કરવું પડશે. તો આ વાય બહુ જરૂરી છે કે ડ્રીમ્સ જોવા કેમ જરૂરી છે. અને દરેક બાળક પાસે બે વિકલ્પ છે, અને આ વિકલ્પ દરેક બાળકને આપવો જોઈએ કે તારે કઈ પીડા અનુભવવી છે. પેઇન ઓફ ડિસિપ્લિન વર્સિસ પેઇન ઓફ રિગ્રેટ. બેમાંથી એક પીડા તો અનુભવવી જ પડશે. તારે શિસ્તની પીડા અનુભવવી છે કે પસ્તાવાની પીડા? કારણ કે ઘણા બધા વાલીઓ હોય જે એવું કહેતા હોય કે આપણી પાસે બહુ પડ્યું છે, કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, તું આખું જીવન કશું જ ના કરે તોય આપણી પાસે એટલું છે. પણ જો તમે તમારું જીવન બરબાદ કરવા માંગતા હો, કશું કરવા ના માંગતા હો, તો એ કાયદાકીય રીતે યોગ્ય છે, એ લીગલ છે બિલકુલ. કોઈ તમને હેરાન કરવા નહીં આવે. પણ જો તમે કશું જ યોગદાન નથી આપતા તો ધીરે ધીરે તમે જાતથી વિમુખ થતા જાઓ છો, તમારી ક્ષમતાઓથી વિમુખ થતા જાઓ છો. અને જો વ્યક્તિ પોતાની સંપૂર્ણ ક્ષમતા પ્રમાણે જીવી નથી શકતી તો એ પણ એક જાતનો સ્વવિનાશ જ છે. જાતનો વિનાશ કરવા માટે સુસાઇડ કરવાની જરૂર નથી હોતી. દર વખતે હાથમાં મોબાઈલ પકડી લો એ પણ સ્વવિનાશ જ છે. પોતાની અંદર જે પ્રતિભાઓ છે, ક્ષમતાઓ છે, એનો વિકાસ ન કરી શકો, એ પ્રમાણે જીવી ન શકો, તો એ પણ સ્વવિનાશ જ છે. અને એટલે આ પસંદગી દરેક પાસે છે કે મીડિયોકર લાઈફ ડઝન્ટ કોલેપ્સ. તમે એક સામાન્ય જીવન જીવશો, સાધારણ જીવન જીવશો, તો એનાથી કંઈ જીવન અટકી નહીં જાય. પણ સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે હવે પ્રશ્ન એ નથી કે તમારે શું બનવું છે, પ્રશ્ન હવે એ છે કે તમારે શું યોગદાન આપવું છે. આ સુંદર ધરતી પર, આ સુંદર પૃથ્વી પર તમે શું કોન્ટ્રીબ્યુટ કરી શકો એમ છો. અને દરેક વાલીને અત્યારે હું એક શબ્દ આપતો જાઉં છું. આ શબ્દ તમે સાચવીને રાખી મૂકજો. જો આ શબ્દ તમને સમજાઈ જશે તો તમારી ઘણી બધી ચિંતા ઓછી થઈ જશે. અને એ શબ્દ છે એનલાઇટન્ડ સેલ્ફ ઇન્ટરેસ્ટ, એટલે કે પ્રબુદ્ધ સ્વહિત. આ બહુ સુંદર મજાનો શબ્દ છે. એના અલગ અલગ અર્થ થાય, પણ વિદ્યાર્થી કાળ દરમિયાન એનો અર્થ એ થાય કે પ્રબુદ્ધ સ્વહિત કોને કહેવાય? કે જ્યારે વિદ્યાર્થીને એ સમજાય કે હું જે મહેનત કરું છું, હું જે શિક્ષણ મેળવું છું, એનાથી મારા શિક્ષકને ફાયદો નથી થવાનો, મારી નિશાળને ફાયદો નથી થવાનો, મારા માતા પિતાને ફાયદો નથી થવાનો, મારા મિત્રને ફાયદો નથી થવાનો. એ માત્ર અને માત્ર મારા લાભ માટે છે. હું જે મહેનત કરીશ એનું ફળ મને મળશે, એવી સમજ જ્યારે બાળકમાં આવે છે ત્યારે એને કહેવાય છે એનલાઇટન્ડ સેલ્ફ ઇન્ટરેસ્ટ. પ્રબુદ્ધ સ્વહિત જાગી જાય એનું. પછી તમારે ના પાડવી પડે કે બેટા બહુ વાંચ્યું, થોડી વાર ચોપડી મૂકી દે, થોડી વાર રમવા જા. પણ આ પ્રબુદ્ધ સ્વહિત જાગે એ માટે શું કરવું જોઈએ? તો એના બે ઉપાયો છે, અને બંને સ્ટોરી છે, બંને પ્રસંગો છે. પહેલો પ્રસંગ સત્ય ઘટના છે કે જે એક પુસ્તકમાં એક શિક્ષકે લખેલો છે. એક ચિન્મય નામનો છોકરો 6ઠ્ઠા ધોરણથી સતત ઓછા માર્ક્સ આવે,
ધોરણ 6માં, 7માં, 8માં, 9માં સતત ઓછા માર્ક્સ આવે, ભણવામાં ધ્યાન ન લાગે, અને સતત વાલી ટકોર કર્યા કરે, ટીકા કર્યા કરે, શિક્ષકો ટીકા કરે, શિક્ષકો સમજાવે, પણ પરિણામમાં કોઈ સુધાર ના આવે. એક ક્લાસમાંથી બીજા ક્લાસમાં એની ટ્રાન્સફર થયા કરે, પણ ક્યાંય પરિણામ ન સુધે. 10મા ધોરણમાં એક ચમત્કાર થયો. 10મા ધોરણના એના જે શિક્ષક હતા, એણે પહેલા જ દિવસે વિદ્યાર્થીને એવું કહ્યું કે ચિન્મય, હું તને તારા માર્ક્સથી જજ નહીં કરું, હું તને તારા પ્રયત્નોથી જજ કરીશ. એને કહેવાય એફર્ટ ડિપેન્ડન્ટ આઈડેન્ટિટી. અને દરેક વાલીએ યાદ રાખવા જેવું છે કે બાળકની ઓળખ એના પ્રયત્નોથી થાય છે, એના પરિણામથી નથી થતી. કે તે કેટલી મહેનત કરી, તે કેટલું ધ્યાન આપ્યું, તે કેટલી એકાગ્રતાપૂર્વક અભ્યાસ કર્યો. અને એ સમયથી એ શિક્ષકે ચિન્મયને એક જ કામ આપ્યું કે તું જે કરીને લાવે મને બતાવજે. અને દરેક વાતમાં શિક્ષક કહેતા, અરે વાહ ચિન્મય, તે આખું લેસન લખીને આવ્યો છો, અરે વાહ ચિન્મય, તે હોમવર્ક કર્યું છે. 10માંથી 3 સાચા જવાબો હોય તો શિક્ષક એવું કહેતા, અરે વાહ ચિન્મય, તારા 3 જવાબો સાચા છે. એને પોઝિટિવ રીઇન્ફોર્સમેન્ટ કહેવાય. અને દરેક વાલીએ સમજવાની જરૂર છે કે બાળક જ્યારે માર્કશીટ લઈને આવે ત્યારે 100માંથી 90 હોય તો તમારું પહેલું રિએક્શન શું હોય? 10 માર્ક ક્યાં કપાણા. એ સમયે બાળકને એવું કહેવાનો પૂરો હક છે કે પહેલા જે 90 માર્કનું સાચું લખ્યું છે એ તો જુઓ, શું ભૂલો કરી છે પછી જુઓ, પહેલા શું સાચું કર્યું છે એ તો જુઓ. એને કહેવાય પોઝિટિવ રીઇન્ફોર્સમેન્ટ. તો શિક્ષકે આ 2 પદ્ધતિઓ વડે ચિન્મયને મઠારવાનો, નિખારવાનો પ્રયત્ન કર્યો. અને 10મા ધોરણનું રિઝલ્ટ આવ્યું ત્યારે પહેલાના ધોરણ કરતાં એના 23% વધારે હતા બધા વિષયોનો મળીને. માત્ર એ જ વિષયમાં વધારે માર્ક્સ નહોતા. અને આવું ઘણીવાર થતું હોય કે વાલીએ એ માર્કશીટ સ્વીકારવાની ના પાડી દીધી કે આ ચિન્મયની માર્કશીટ નથી, એના આટલા માર્ક્સ આવે જ નહીં. આ સત્ય ઘટના છે કે અમારો છોકરો અચાનક આટલો હોશિયાર કઈ રીતે થઈ ગયો, શું જાદુ કર્યું. એ શિક્ષકને મળવા ગયા અને શિક્ષકે કહ્યું કે મેં તો ખાલી મારા વિષયમાં ધ્યાન આપ્યું છે, પણ બીજા બધા વિષયમાં એનું પરફોર્મન્સ ઇમ્પ્રૂવ થયું, એના માર્ક્સ સુધર્યા. એ શું કામ થયું મને નથી ખબર. અને એણે ચિન્મયને બોલાવીને પૂછ્યું કે આપણે ચિન્મયને જ પૂછીએ કે બેટા એવી તો શું ચમત્કૃતિ થઈ કે અચાનક તું મહેનતુ બની ગયો, તું હોશિયાર બની ગયો. અને ચિન્મયે જે જવાબ આપ્યો એ દરેક વાલીએ યાદ રાખવો જોઈએ, કારણ કે અનસ્ટોપેબલ ફ્યુચરનો આ પાયો છે, પાયાની જરૂરિયાત છે. ચિન્મયે એ શિક્ષકને એવું કહ્યું કે સાહેબ, તમારી હાજરીમાં મને મારી જાત ગમવા લાગી છે. તમારી હાજરીમાં મને મારી જાત ગમવા લાગી છે. જ્યારે એક બાળકની સેલ્ફ ઇમેજ સુધરે છે ત્યારે ચમત્કારો થાય છે. એ પોતાને કઈ રીતે જુએ છે, એ પોતાને શિયાળ ગણે છે કે સિંહ, એના પરથી એનું ભવિષ્ય નક્કી થાય છે. અને એટલે જ આ વાલીઓને મારે ખાસ કહેવાનું છે, એક બહુ સાદું સૂત્ર છે, બહુ સાદો નિયમ છે કે જે આપણા માટે સહેલું હશે એ વિદ્યાર્થી માટે અઘરું હશે, અને જે આપણા માટે અઘરું હશે એ એના માટે સહેલું હશે. આપણા હાથમાં મોબાઈલ લઈને આપણે એને એમ કહીએ કે ભણવા બેસ, એ આપણા માટે સહેલું છે, એના માટે અઘરું છે. આપણે આપણો મોબાઈલ મૂકીને એની સાથે બેસીએ, એની બાજુમાં બેસીએ, એ આપણા માટે અઘરું છે, એના માટે સહેલું છે. અને એટલે જ દરેક વાલીને આ એક રિમાઇન્ડર છે કે ભોગ આપ્યા વગર ભાગ્ય નથી ખુલતું. જો બાળકને ઉજ્જવળ ભવિષ્ય આપવું હશે તો ભોગ આપવો પડશે. દેર ઇઝ નો શોર્ટકટ. અને આ સમયમાં 3 વસ્તુનો ભોગ આપવાનો છે: સમયનો ભોગ, સ્ક્રીનનો ભોગ અને સત્તાનો ભોગ. સત્તા એટલે બાળક ઉપરની સત્તા, કે હું કહું છું એ જ સાચું એવો આગ્રહ છોડવો પડશે. કારણ કે માત્ર ઉજ્જવળ ભવિષ્ય માટે નિશાળ પર નિર્ભર ન રહી શકાય. કેળવણી એ માત્ર નિશાળની જવાબદારી નથી. એ તો નિશાળમાં ફક્ત 6 થી 8 કલાક હોય છે.
બાળકનો ઉછેર આઉટસોર્સ ન કરી શકાય. કેટલાક વાલીઓને એવી ગેરમાન્યતા હોય છે કે શિક્ષણની ફીસ આપી દીધી એટલે બાળકનું